હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. આજે ધૂળેટી છે ને આપણે રોડે આવી ગયા છે ધૂળેટી રમવા માટે. તમે જોઈ શકો છો કે આપણે જયુભાઈને આગળ ધૂળેટી રમવાનું ચાલુ કરી દીધું છે. આપણે કલર લગાવી દીધો છે ને. તો ગાઈસ બન્યા રહો મારા વ્લોગમાં. તો ગાઈસ ધૂળેટીમાં એક સ્કોડ આપણી છે, એક સ્કોડ આગળ બેઠી છે અને બીજી સ્કોડ આપણે એક પાછળ આવેલી છે. અને આ ટેણીયું છે, મૂડ નથી. શું શું ટેણા ગાઈસ? આપણે ભૂરો ભાઈને બેઠા છે ને ગાઈસ. અમારો પહેલો બ્લોક છે. અરે પહેલો નથી, આ અમાર છે અમાર માસીને કાળુજી શેખ ને કાળુજી બોલજો થોડાક. લગન ખાતર કર દો કોઈને ભૂવા કામ દોડો બતાવવા પડે, કોઈ જમાડતું જ નથી. અને અમારા અશોકજી આવે રાશે ડીજે વાળા. તો અમારા ગણપતિને આ રાશે હેપી ધૂળેટી. હા અમે રંજીના આશા છે હવે શેખ ને આપણે ગાઈસ અશોકભાઈ રંજીના આશા છે. માથે આખી ઠેલી ખાલી કરી નાખી છે શેખ ને. આવીને રંજીના આશા છે બાઇક લઈને ઉડી જતા પાછા પણ હવે. તો ગાઈસ બને રહો અમારા વ્લોગમાં. તો ગાઈસ હેપી ધૂળેટી. તમે જોઈ શકો છો કે આપણે અશ્વિન ભરે આરો છે બંની આઈ ગયા છે બનાવવા. અને આરા પેસ્ટ બનાવી આરા છે ધૂળેટી રમવા હારું જયેશ ને. ગાઈસ આપણે પેસ્ટ બનાવી દીધો છે ધૂળેટી રમવા હારું. તમે જોઈ શકો છો. તો ગાઈસ બન્યા રહો અમારા વ્લોગમાં. ગાઈસ પાણીની ડોલે ઉડે હરી છે બંની એની. ગારો લઈ જાય ગારો જયુભા ગારા વાળો બનાવ્યો છે કલર શેખ ને. ગાઈસ હેપી ધૂળેટી, હેપી ગારા વાળી ધૂળેટી કરી નાખી છે. તમે ગાઈસ જોઈ શકો છો. આપણે ગાઈસ ગારા વાળી ધૂળેટી. ધૂળેટી રમી રહ્યા છે ને ગારા વાળા થઈ રહ્યા છે. તમે જોઈ શકો આપણે મેહુલભાઈને થિયેટર ચાલુ કરીને ધોયા રહ્યા છે મોટા ની બધી. તો ગાઈસ હેપી ધૂળેટી. અને આપણે હવે એક બંકાન પકડીને લાવવાનો છે ધૂળેટી રમવા હારું. તમે જોઈ શકો છો. ગાઈસ આને કહેવાય ધૂળેટી શેખ ને. ગાઈસ આ કહેવાય ગાઈસ ધૂળેટી. અંકો બગડે પ્રો છે હવે. ચાલો ગારા રમો. ગાઈસ ધૂળેટી રમવાનું ચાલતો ગારા રમાડે છે ગાઈસ. ગાઈસ આને કહેવાય ધૂળેટી. તમારે કેવી રીતે ધૂળેટી રમે છે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બતાવજો ગાઈસ કે તમારે કેવી રીતે ધૂળેટી રમાય છે. તો હેલો ગાઈસ આપણે ઘરે જઈને વળશી ધૂળેટી રમવા આવી ગયા છે. તમે જોઈ શકો આપણે આભુભાઈ આવી ગયા હતા. આભુભાઈને અગડું બધું ફાડીને ટી-શર્ટ બીજું ફાડીને રંજી તૈયાર કરી નાખ્યા છે. તો ગાઈસ બન્યા રહો અમારા વ્લોગમાં. તમે જોઈ શકો તો આભુની ટી-શર્ટ ફાડી દીધી છે. આ જીતુભાઈને હું એને રંજી નાખ્યા છે. તો ગાઈસ બન્યા રહો અમારા વ્લોગમાં. ગાઈસ તમે જોઈ શકો છો કે આ ટી-શર્ટ ફાડવામાં આવ્યા છે. ગાઈસ તમને એક વાત બતાવું કે તમે જોઈ શકો છો કે અહીંયા 1 2 3 4 5 6 7 આ 7 મોણ છે ને પગડા ફાડીને વળગાડે છે. આ ધૂળેટી રમા છે. તો ગાઈસ બન્યા રહો અમારા બ્લોગમાં. ગાઈસ આપણે વિક્રમભાઈની રંજીના આચાર પહોંચીએ શેખ ને. ગાઈસ વણઝારાના તાલે કલર કરી નાખો. તો ગાઈસ આટલા કદી આપણે હવે ગારામ ધૂળેટી રમાતા ને હવે આપણે કલરથી ધૂળેટી રમવા ચાલુ કરી દીધી છે. તમે જોઈ શકો છો કે આપણે વગડા ફાડીને વળગાડી દીધા છે. આપણે આ શેખ ને જોવા 4 7 જણાનો વગડો ફાડીને વળગાડી છે ને ઉગાડા થઈ બંકા આપણા ફરે છે. તો ગાઈસ બન્યા રહો અમારા વ્લોગમાં. તો ગાઈસ આપણા ધૂળેટી રમાતી તમે જોઈ શકો છો. એકને તો ખેતરમાં જઈને પકડ્યો છે અગડું ફાડવાનું ચાલુ કરી દીધું છે. આ જયભાઈનું અગડું ફાડી દીધું છે. અભુભાઈ આવી રમાય ધૂળેટી.
જોત કરી ઉગાડા કર્યા છે ઓગડા ફાડી દીધા છે તો ગાઈસ આપણે કિશન ભાઈ છે ને પ્રેમથી ઓગડું ફાડીને હાથમાં આલ્યું છે કાઢીને મારે ઓગડું ફડાવવામાં હતા અબુજીને આજે બોલે છે પ્રેમથી ઓગડું એની બન્યા રહ્યો અમારા વ્લોગમાં આપણે ખબર છે ખેતરમાં આબુ ફડાવવા જતા એ જ આ જયુભાઈનું ઓગડું શેક ને ઓગડું ફાડીને હાથમાં આવ્યું છે શેક ને ગાઈસ બન્યા રહ્યો અમારા વ્લોગમાં આપણે નિકોભાઈ આવી ગયા છે જીગા અમાર નિકા ભાઈને હવે ટી શર્ટ ફડાવવાની છે તો ગાઈઝ હોજનો ટાઈમ થઈ ગયો છે ને હોળી રમવાનું આપણે હવે પતી ગયું છે અને આપણે નાવું છે એટલે તો ગાઈઝ આપણે આ વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ જય માતાજી તમને અમારો વ્લોગ ગમતો હોય તો વ્લોગને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી મિત્રો મળીએ હવે નવા વ્લોગમાં બાય